નમસ્કાર મિત્રો, તમારું સ્વાગત છે આપણી ચેનલ જ્ઞાન સ્ટુડિયો ગુજરાતી 101માં। જય શ્રી કૃષ્ણ, રાધે રાધે। આજે સોશિયલ મીડિયા પર જેમને સાંભળી કરોડો લોકોના જીવન બદલાઈ રહ્યા છે તેવા વૃંદાવનના પરમ સંત પૂજ્ય પ્રેમાનંદજી મહારાજને કોણ નથી ઓળખતું। ઉદ્યોગપતિઓ, સેલિબ્રિટીઓથી લઈને સામાન્ય માણસ સુધી દરેક વ્યક્તિ તેમના વિચારોથી મંત્રમુગ્ધ છે। પરંતુ શું તમે જાણો છો કે આજે રાધા નામના રસમાં ડૂબેલા આ સંતની સંન્યાસ યાત્રા કેટલી કઠિન હતી? કેવી રીતે તેઓ કાનપુરના એક નાના ગામમાંથી કાશી અને ત્યાંથી વૃંદાવન પહોંચ્યા? આજે આપણે આ વિડીયોમાં મહારાજજીના બાળપણથી લઈને અત્યાર સુધીના જીવનની રોમાંચક અને સાચી વાતો જાણીશું, જે કદાચ તમે પહેલા ક્યારે નહીં સાંભળી હોય। વિડીયો ખૂબ જ પ્રેરણાદાયક છે, એટલે અંત સુધી જરૂર જોજો। પૂજ્ય પ્રેમાનંદજી મહારાજનું મૂળ નામ અનિરુદ્ધ કુમાર પાંડે છે। તેમનો જન્મ ઉત્તર પ્રદેશના કાનપુર જિલ્લાના એક સાત્વિક બ્રાહ્મણ પરિવારમાં થયો હતો। તેમના પિતાનું નામ શ્રી શંભુ પાંડે અને માતાનું નામ શ્રીમતી રામાદેવી હતું। મહારાજજીના ઘરમાં નાનપણથી જ ભક્તિમય વાતાવરણ હતું। તેમના દાદાજી એક સંન્યાસી હતા અને પાછળથી તેમના પિતાએ પણ સંન્યાસ સ્વીકાર કર્યો હતો। તેમના મોટા ભાઈ રોજ શ્રીમદ ભાગવતમના શ્લોકોનું પઠન કરતા। જ્યારે મહારાજજી નાના હતા ત્યારે તે આ ખૂબ ધ્યાનથી સાંભળતા। જ્યારે માત્ર 5 વર્ષની ઉંમર હતી ત્યારથી જ તેમણે શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી ના મંત્ર જાપ શરૂ કરી દીધા હતા। તેઓ શાળામાં ભણતા ખરા, પરંતુ તેમનું મન હંમેશા ભગવાનને કેવી રીતે મેળવવા તે પ્રશ્નમાં જ અટવાયેલું રહેતું। મહારાજજીએ ગામની શાળામાં માત્ર 8મી ધોરણ સુધી જ અભ્યાસ કર્યો। જ્યારે તેઓ 9મા ધોરણમાં આવ્યા ત્યારે તેમણે નક્કી કરી લીધું કે આ સંસારના બંધનો તેમના માટે નથી। તેઓ પોતાના જીવનનો સાચો હેતુ એટલે કે ભગવાન પ્રાપ્તિનો માર્ગ શોધવા માંગતા હતા। માત્ર 13 વર્ષની નાની ઉંમરે એક રાત્રે અંદાજે 3 વાગે જ્યારે આખું ગામ સૂતું હતું ત્યારે નાનો અનિરુદ્ધ પોતાના ઘરનો ત્યાગ કરીને નીકળી પડ્યો। એક માતા માટે પોતાના 13 વર્ષના બાળકને વિખૂટો કરવો અસહ્ય હોય, પરંતુ મહારાજજીના દ્રઢ સંકલ્પ આગળ આધ્યાત્મિક વિજય થયો। ઘર છોડ્યા પછી તેઓ સંન્યાસ માર્ગે આગળ વધ્યા। શરૂઆતમાં તેઓ શમસી ઉત્તર પ્રદેશમાં પોતાના પ્રથમ સદગુરુને મળે, જેમણે તેમને શિવ મંત્રની દીક્ષા આપી। ગુરુજીના આશ્રમમાં નિયમો ખૂબ જ કઠિન હતા। ક્યારેક દિવસો સુધી ભોજન પણ મળતું નહીં, છતાં મહારાજજીનો સંકલ્પ ડગ્યો નહીં। ગુરુજીના બ્રહ્મલીન થયા પછી તેઓ મહાન સંત સુખદેવાનંદજીના સાનિધ્યમાં આવ્યા અને તેમજ કાશી પહોંચ્યા। ત્યાં તેમણે વિધિવત સંન્યાસ લીધો અને તેમનું નવું નામ બ્રહ્મચારી આનંદ સ્વરૂપ પડ્યું। કાશીમાં રહીને તેમણે ગંગા કિનારે ઘાટો પર અત્યંત કઠિન તપસ્યા કરી। તેઓ કોઈ આશ્રમમાં રહેતા નહીં, માત્ર ગંગાજીના કિનારે ખુલ્લા આકાશ નીચે દિવસો વિતાવતા। તેઓ આકાશ વૃત્તિનું પાલન કરતા, એટલે કે પોતાની સામેથી કોઈ કશું ખાવાનું આપે તો જમવાનું, બાકી સામેથી ક્યારેય કોઈની પાસે કંઈ માંગવાનું નહીં। ગમે તેવી કડકડતી ઠંડી હોય કે ધોધમાર વરસાદ, તેઓ ગંગા કિનારે ધ્યાનમગ્ન રહેતા। મહારાજજી કાશીમાં સંપૂર્ણ રીતે ભગવાન શિવની ભક્તિમાં લીન હતા, પરંતુ એક દિવસ તેમના જીવનમાં એક મોટો વળાંક આવ્યો। કાશીમાં એક સંતના આગ્રહથી તેઓ ચૈતન્ય મહાપ્રભુની સંપ્રદાય દ્વારા આયોજિત એક રાસલીલા જોવા ગયા। આ પહેલા તેમણે ક્યારેય રાસલીલા જોઈ ન હતી। રાસલીલામાં શ્રી રાધા કૃષ્ણના દિવ્ય સ્વરૂપને જોઈ મહારાજજીનું હૃદય પીગળી ગયું। તેમની આંખોમાંથી અશ્રુધારા વહેવા લાગી। ત્યારબાદ તેમને સ્વપ્નમાં અને આધ્યાત્મિક પ્રેરણા દ્વારા ભગવાન શિવનો આદેશ મળ્યો કે તું વૃંદાવન જા, તારું સાચું સ્થાન ત્યાં છે। આમ મહાદેવની કૃપાથી કાશીના આ પરમ શિવ ભક્ત સંન્યાસી હંમેશા માટે વૃંદાવન આવી ગયા। વૃંદાવન આવ્યા પછી મહારાજજીએ શ્રી રાધા વલ્લભ મંદિરના તત્કાલીન આચાર્ય પૂજ્ય શ્રી હિતમોહિત મરાલ ગોસ્વામીજીના શરણાગતિ મંત્રની દીક્ષા લીધી। તેઓ સંન્યાસ માર્ગ છોડીને રાધા વલ્લભ સંપ્રદાયમાં સહચરી ભાવ એટલે કે ગોપી ભાવની ભક્તિમાં જોડાયા। અહીં તેમનું નવું નામ મળ્યું, શ્રી હિત પ્રેમાનંદ ગોવિંદ શરણજી મહારાજ। ત્યારથી લઈને આજ દિન સુધી મહારાજજીના શ્વાસ શ્વાસમાં માત્ર એક જ નામ ગુંજે છે અને તે છે શ્રી રાધા। તેમણે પોતાના સદગુરુની 10 વર્ષ સુધી અથાણ સેવા કરી। મિત્રો, પ્રેમાનંદજી મહારાજનું જીવન આપણને શીખવે છે કે શરીર ગમે તેટલું બીમાર હોય, આત્મા ક્યારે નબળો પડતો નથી।
છેલ્લા લગભગ 20 વર્ષથી મહારાજજીની બંને કિડની ફેલ થઈ ચૂકી છે. તેઓ નિયમિત ડાયાલિસિસ પર છે. સામાન્ય માણસ આવી સ્થિતિમાં પથારીવશ થઈ જાય, પરંતુ મહારાજજી આજે પણ રોજ રાત્રે 2 વાગે ઉઠીને વૃંદાવનની ગલીઓમાં પદયાત્રા કરે છે અને રાધા નામની ધૂન લગાવે છે. આજે મહારાજજી વૃંદાવનમાં શ્રી હિત રાધા કિલીકુંજ આશ્રમમાં રહે છે. તેમના આશ્રમમાં કોઈ પણ પ્રકારનું દાન સ્વીકારવામાં આવતું નથી. તેઓ પોતાના એકાંતિક વાર્તાલાપ દ્વારા લાખો યુવાનોને નશા મુક્તિ, માતા પિતાની સેવા અને સનાતન ધર્મનો સાચો માર્ગ બતાવી રહ્યા છે. મહારાજજીનું જીવન એક જીવતો જાગતો પુરાવો છે કે સાચી ભક્તિમાં કેટલી શક્તિ હોય છે. તો મિત્રો, પૂજ્ય પ્રેમાનંદજી મહારાજની આ પવિત્ર જીવન યાત્રા તમને કેવી લાગી? કમેન્ટમાં રાધે રાધે લખીને જરૂર જણાવજો. જો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, તમારા મિત્રો સાથે શેર કરજો અને આવી જ આધ્યાત્મિક માહિતી માટે અમારી ચેનલને ફોલો કરવાનું ભૂલતા નહીં. ફરી મળીશું એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી રાધે રાધે. જય શ્રી કૃષ્ણ.